જય ભારત, જય લોકતંત્ર. કેમ છો ગુજરાતની જનતા? મજામાં? અમારી ખાસ કરીને રાજકોટવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવા આવ્યો છું. ત્યારે આપણે પ્રથમ તો આ વિડીયો નિહાળીએ, ત્યારબાદ આગળની ચર્ચા કરીએ. તો જોઈ લો આ વિડીયો. તો રાતે મસ્તીના 2 રોટલા ખાઈને શું છે કોઈ માણસ નહીં ઉપર નીચે એકલા એકલા કોણ તો જોયું ને આપણે કેવું રુદન છે, કેટલી પીડા છે, કેટલી યાતનાઓ છે. હવે પ્રશ્ન એ નથી, મારો પ્રશ્ન કોઈ તંત્ર સામે નથી, કારણ કે જ્યાં ભ્રષ્ટ સરકાર હોય ત્યાં ભ્રષ્ટ તંત્ર હોય. પરંતુ આ લોકશાહીના દેશમાં જ્યારે આ દેશ છે એ બંધારણ ઉપર ચાલતો હોય અને બંધારણના ખુલ્લે આમ લીરા ઉડતા હોય, ત્યારે આ દેશની જનતાને મારે એક સવાલ પૂછવો છે કે આજે આ જંગલેશ્વરનો વારો છે, કાલે તમારો પણ વારો આવી શકે. મુદ્દો એ છે કે ડિમોલેશન એ કોઈ નવી પ્રક્રિયા નથી, પણ આ જે ડિમોલેશન થયું છે એ ખરેખર તો હાઈકોર્ટના જે સૂચનો છે, હાઈકોર્ટમાં એની જેની રીત છે, હજી એનો ચુકાદો નથી આવ્યો અને હાઈકોર્ટને પણ કોઈ માન મર્યાદા ના આપવામાં આવે, હાઈકોર્ટને કેવી રીતના અમાન્ય ગણવામાં આવે અને આ લાખો કરોડો લોકોના ભવિષ્ય સાથે ચેડા થાય છે. જ્યારે ટીપીની વાત કરીએ તો જંગલેશ્વરમાં શું ટીપી આજે જ આવ્યું? જંગલેશ્વર વિસ્તાર છે, આજે ઘણા મીડિયાના માધ્યમથી જંગલેશ્વરની ઘણી બાબતો સામે રાખવામાં આવે છે. ત્યારે મારે આ સરકારને, આ તંત્રને કેવું છે, ત્યાં ડ્રગ્સ વેચાતો તો એ તમને આજે ખબર પડી જ્યારે ડિમોલેશન થતું હતું ત્યારે. પરંતુ જંગલેશ્વર વિસ્તારમાં જે રહીશો રહે છે ત્યાં આવાના તત્વો હોય હું માનું છું, પણ એવા અસંખ્ય પરિવારો છે કે જેની છત છીનવાઈ રહી છે, જેની આગળ પાછળ ઉપર નીચે કોઈ નથી. પણ સવાલ અહીંયા માનવતાનો થાય છે, સવાલ અહીંયા દેશના સંવિધાનનો થાય છે, સવાલ અહીંયા આપણા જે સ્વતંત્રતા અને આપણી જે ભાઈચારો છે એની ઉપર થાય છે, સવાલ અહીંયા આ મૂંગી ભોળી અબૂધ પ્રજાનો થાય છે. અને આ બધું ષડયંત્ર જ્યારે આપણા કોઈ મુરબ્બીએ કીધું છે કે કોઈ પણ દેશના માનવીઓને ગુલામ કરવો હોય તેને ધર્માત બનાવી દો, ધર્મના નશાનો એટલો ધર્મના નશામાં નાખી દો કે ભાઈ ભાઈનો નહીં, દીકરો દીકરોનો નહીં, બાપ બાપનો નહીં, આવા વૈમનસ્ય અંદરો અંદર ફેલાવી અને આ ધંધા કરવામાં આવે છે. ત્યારે જો આ કિસ્સો બન્યો છે એ ખૂબ જ નિંદનીય છે અને એને હું સખત શબ્દોમાં વખોડું છું. કારણ કે જે પરિવારોએ એના 80 વર્ષ જેવા સમય ત્યાં વિતાવ્યો હોય, એની પરસેવાની કમાણી કરી અને એ રુદન આપણે આ વિડીયોમાં જોયું, એ માનું રુદન, એ દીકરીનું રુદન. તમે કલ્પના તો કરો, એકવાર કોક દીક તમારા અંદર ભીતરને જાગીને તમે જે ધર્મની વાત કરો છો, એ ધર્મ તમને શું આવું શીખવે છે કે માનવતાના મૂલ્યોનું, જીવનું કોઈ જતન નહીં કરવાનું? તો આ એક બહુ શર્મનાક કિસ્સો છે અને આખા ગુજરાત અને આખા ભારતને આમાં ડૂબી મરવા જેવું છે. કારણ કે જે પરિવારો ઘર વિહોણા થયા છે એનું રુદન કેટલી હદે આપણે આમ કંપાવી જાય છે. એમ કહેવાય કે કદાચ ને કોઈ ઘરમાં કોઈ મા બાપ મરી જાય ને, મહિનું થઈ જાય, મરણ થઈ જાય, એ સહન કરવામાં આવે, પરંતુ આખા પરિવારને ઘર વિહોણો કરવામાં આવે છે, છત વિહોણો કરવામાં આવે છે, ત્યારે એની આતેડીઓ કેટલી કકડતી હોય છે એ આપણે આમાં તાદસ ઉદાહરણ જોયું. તો હજી સમય છે, જાગો, માનવતાના મૂલ્યોનું જતન કરો. પાખંડવાદ, અંધશ્રદ્ધા અને જે લોકો ધર્મના નામે રોટલા શેકે છે એવા લોકોને જાકારો આપો અને
જે અખંડ ભારત, જે સોનાની ચીડિયા કહેવાતું હતું, એ ભારતનું નિર્માણ કરવા માટે આપણે સૌ નાગરિકોએ, પ્રજાજનોએ સાથે આવી અને એક મંચ ઉપર આવવું પડશે. ત્યારે આ ક્રાંતિની શરૂઆત થશે અને આ ભ્રષ્ટ તંત્ર, ભ્રષ્ટ સરકાર અને ભ્રષ્ટ જે મળતિયાઓ છે એને ખુલ્લેઆમ હવે માતલા સાંઢની જેમ જે નીકળી પડ્યા છે એને ડામવાનો હવે સમય આવી ગયો છે. જો આજે નહીં જાગો તો ક્યારેય નહીં. તો આવનારા દિવસોમાં તમારું પણ જંગલેશ્વર જેવી સ્થિતિ ના થાય એનું ધ્યાન રાખજો. જય ભીમ, જય ભારત.